નમસ્કાર મિત્રો, હું સૌરભ ત્રિવેદી ફરીથી સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ લો એજ્યુકેશન વિથ સૌરભ ત્રિવેદી. મિત્રો, આપણે અત્યાર સુધી ભારતીય ન્યાય સંહિતાની કલમ 1 થી 126 નો અભ્યાસ કર્યો, જેમાં આપણે આઈપીસી અને નવી ભારતીય ન્યાય સંહિતામાં કઈ રીતનું ફેરફાર છે, કેવો તફાવત છે અને આ કલમો કેવી રીતે ઓર્ગેનાઇઝ રીતે મૂકવામાં આવેલી છે, બરાબર, એ સુધીની સંપૂર્ણ માહિતી અત્યાર સુધી આપણે જોઈ. હવે આપણે એ શ્રેણીમાં આગળ જઈએ છીએ, બરાબર. તો ભારતીય ન્યાય સંહિતા 2023 માં આપણે વાત આજે કરીશું બીએનએસ ની કલમ 127 ગેરકાયદે અટકાયત. જો મિત્રો, ઇન્ડિયન પિનલ કોડની અંદર જે કહેવાય કલમ 340 થી 348 સુધી જે કહેવાય અલગ અલગ કલમો આપેલી છે, એ મોટા ભાગની બધી જ કલમોનો સમાવેશ જે કહેવાય એ આ એક જ કલમની અંદર કરવામાં આવેલો છે. એટલે કે ગેરકાયદે અટકાયત જે કહેવાય એ 1 થી 8 જે સેક્શન સબસેક્શનો આપેલી છે એની અંદર એનો સમાવેશ કરવામાં આવેલો છે. તો આપણે ટૂંકમાં સમજીએ તો જો ગેરકાયદેસર અટકાયત એટલે શું, એની જે વ્યાખ્યા હતી એ ઇન્ડિયન પિનલ કોડની અંદર 340 માં આપેલી હતી, આમાં સબસેક્શન 1 માં આપેલી છે. સામાન્ય ગેરકાયદે અટકાયતની સજા જે કહેવાય એ 340 માં આઈપીસી ની અંદર આપેલી હતી, આની અંદર બીએનએસ માં 127 ની સબસેક્શન 2 માં આપેલી છે. 3 દિવસ કે તેથી વધુ અટકાયત આઈપીસી માં 343 હતી, બરાબર છે. અહીંયા આગળ સબસેક્શન 3 છે અને આ યાદ રાખવી પણ ઈઝી છે કે શું 3 દિવસ થી વધુ અટકાય, બરાબર. તો એ જે કે ભાઈ કયામાં આવે, તો કે એ આવે સબસેક્શન 3 માં. 10 કે તેથી વધુ દિવસથી અટકાયત જે કહેવાય એ અહીંયા આગળ સબસેક્શન 4 માં આપેલી છે, આઈપીસી ની અંદર 344 માં હતી. કોર્ટની રીટ હોવા છતાં ન છોડવું, બરોબર, તો એ ઇન્ડિયન પિનલ કોડની અંદર 345 માં આપેલી હતી, અહીંયા આગળ સબસેક્શન 5 છે. છુપાઈને ગેરકાયદે અટકાયત જે કહેવાય એ આઈપીસી ની 346 હતી, બરોબર છે. અહીંયા આગળ જે કહેવાય સબસેક્શન 6 છે. મિલકત મેળવવા ગુનો કરવા માટે અટકાયત, બરોબર છે, તો આઈપીસી ની અંદર 347 હતી, અહીંયા આગળ સબસેક્શન 7 છે. અને 8 માં શું કીધું છે, કબૂલાત, માહિતી, મિલકત પરત કરવા માટે અટકાયત જે ઇન્ડિયન પિનલ કોડની સેક્શન 348 માં આપેલી હતી, બરોબર છે. ખ્યાલ આવે? તો ચલો આપણે આ જ વસ્તુનો વિગતવાર અભ્યાસ કરીએ. તો શું કહે છે સબસેક્શન 1, જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિ ને નિશ્ચિત કરેલી અમુક હદની બહાર જઈ શકે નહીં એ રીતે તેનો ગેરકાયદેસર અવરોધ કરે, તેણે તે વ્યક્તિની ગેરકાયદે અટકાયત કરી કહેવાય. સમજો, અહીંયા આગળ ગેરકાયદેસર અટકાયત એટલે શું છે, તો એના મુખ્ય ઇન્ટિગ્રેટમાં શું છે કે કોઈ વ્યક્તિને નિશ્ચિત સીમાની બહાર જવા ન દેવું. હવે આ સીમાની બહાર ન જવા દેવા માટે થઈને એ શું કરે, દરવાજો બંધ કરે અથવા ધમકી આપે, બરોબર, મારી નાખવાની કે બીજી કોઈ રીતે, કે એના ઉપર ગુનાહિત બળ વાપરે, બરોબર, અને એ જગ્યાએથી એને બહાર જવા દે નહીં, બરોબર. શું, કોઈ વ્યક્તિને નિશ્ચિત સીમાની બહાર જવા દે નહીં, જેમ લક્ષ્મણ રેખા હોય, બરોબર, ને એની બહાર જવાની મનાઈ હોય એ પ્રમાણે, બરોબર છે. તો એ જે કહેવાય આવી કોઈ પ્રક્રિયા કરેલી હોય કે આવી કોઈ સ્થિતિમાં કોઈ વ્યક્તિ હોય તો એ વ્યક્તિ ગેરકાયદેસર અટકાયતમાં ગણાય, બરોબર. તો આપણે વિગતવાર સમજીએ ઉદાહરણ દ્વારા. ઉદાહરણ શું કહે છે, જો એમાં પહેલું ઉદાહરણ આપણને આપ્યું છે એ કે તરફ દિવાલ વાળી જગ્યાની અંદર જને પ્રવેશ કરાવીને ક તેને પૂરી દે છે. આ રીતે દિવાલની નિશ્ચિત સીમાની બહાર કોઈ દિશામાં જ જઈ શકતો નથી. ક જને ગેરકાયદે અટકાયતમાં રાખે છે. સમજો,
અંદર જને પ્રવેશ કરાવીને, એટલે કે એક રૂમમાં જે કહેવાય જેને બોલાવે છે અને એનો પ્રવેશ કરાવે છે. હવે એ પ્રવેશ કરાયા પછી એ શું કરે છે તો કે લોક એન્ડ કી તેને પૂરી દે છે. બરોબર છે. તો પૂરી દેવાથી શું થાય છે? એ વ્યક્તિ નિશ્ચિત સીમાની અંદરથી બહાર જઈ શકતો નથી. તો આ પરિસ્થિતિને શું કહેવાય? તો ગેરકાયદે અટકાયત કહેવાય. હવે બીજું ઉદાહરણ સમજો. બીજામાં શું કીધું છે કે એક મકાનના દ્વારો પાસે બંદૂકધારી માણસો મૂકે છે અને જાને કહે છે કે જો તું મકાનની બહાર જવાની કોશિશ કરીશ તો તેઓ તને ગોળીએ દેશે. જને ગેરકાયદેસર અટકાયતમાં રાખે છે. સમજો, બંદૂકધારી માણસને મૂકે છે. આ નામનો વ્યક્તિ છે, એ પોતે બંદૂક લઈને નથી ઉભો રહેતો, પણ શું કરે છે? બંદૂકધારી માણસોને મૂકે છે. શેના માટે મૂકે છે? જા માટે. શું કહે છે? અને જને કહે છે, શું કહે છે કે જો તું મકાનની બહાર જવાની કોશિશ કરીશ તો તેઓ તેને ગોળીએ દેશે. એટલે કે મારા માણસો તને જે કે ભાઈ ગોળીએ દઈ દેશે. બરોબર છે. તો બહાર જવાની કોશિશ કરતો નહીં. તો આ વ્યક્તિ શું થાય? ગેરકાયદેસર અટકાયતમાં છે એવું કહેવાય. હવે આપણે વાત કરીએ સબસેક્શન 2 ની. શું કહે છે કે જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને ગેરકાયદે અટકાયતમાં રાખે તેને 1 વર્ષની મુદ્દત સુધીની બેમાંથી કોઈ પણ એક પ્રકારની કેદ અથવા 5,000 રૂપિયા સુધી દંડની શિક્ષા અથવા તે બંને થઈ શકે છે. સમજો, અહીંયા આગળ શું કીધું છે? કોઈ વ્યક્તિને ગેરકાયદેસર અટકાયતમાં રાખવામાં આવે. સમજો, તો અહીંયા આગળ 1 વર્ષની મુદ્દતની કેદ અને 5,000 રૂપિયા દંડ કીધું છે. જો ઇન્ડિયન પિનલ કોડની અંદર જે કલમ હતી, બરોબર, એની અંદર જે કે ભાઈ દંડની જોગવાઈ લખેલી હતી, પણ દંડ કેટલા સુધીનો એની કોઈ સ્પેસિફિકેશન હતું નહીં. આમાં સ્પેસિફિકેશન કરેલું છે. બરોબર છે. પછી શું કીધું છે કે 5,000 રૂપિયા સુધીનો દંડ જે થાય, બરોબર, અને 1 વર્ષ સુધીની કેદની શિક્ષા થાય. પણ ક્યારે? કોઈ વ્યક્તિને ગેરકાયદેસર અટકાયતમાં રાખવામાં આવે. તો અહીંયા આગળ આપણને સવાલ થાય કે કેટલા દિવસ ગેરકાયદેસર અટકાયતમાં રાખવામાં આવે તો આ સજા થાય? કોઈ આખી જિંદગી કે કોઈને 2 વર્ષ કે 5 વર્ષ માટે થઈને ગેરકાયદેસર અટકાયતમાં રાખેલો હોય અને 1 જ વર્ષની સજા થાય તો એ યોગ્ય છે? તો ના, એવું નથી. અહીંયા આગળ તમારો જવાબ મળશે તમને સબસેક્શન 3 માં. સબસેક્શન 3 શું કહે છે કે જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને 3 કે તેથી વધુ દિવસો સુધી ગેરકાયદેસર અટકાયતમાં રાખે તેણે 3 વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પણ એક પ્રકારની કેદ અથવા 10,000 રૂપિયા દંડ અથવા તે બંને કરવામાં આવશે. હવે આગળની કલમ યાદ કરો. એમાં શું લખેલું હતું કે 1 વર્ષ સુધીની કેદ, બરોબર, પણ કેટલા દિવસ? તો 1 થી 3 દિવસ સુધીની જો તમને ગેરકાયદેસર અટકાયતમાં રાખેલું હોય તો 3 કે તેથી વધુ દિવસ માટે થઈને જો અટકાયતમાં ગેરકાયદેસર અટકાયતમાં રાખેલું હોય તો સજાની જોગવાઈ જે કહેવાય આખી બદલાઈ જાય છે. શું થઈ જાય છે? 3 કે તેથી વધુ દિવસ માટે અટકાયત કરવામાં આવે તો 3 વર્ષ સુધીની કેદ અથવા 10,000 રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે. બરોબર છે. હવે અહીંયા આગળ સમજવા જેવી વાત આવી કે 3 દિવસ સુધીની સજા જે કહેવાય 3 દિવસ કે તેથી વધુ, બરોબર, તો કેટલા દિવસ વધુ? બરોબર, તો એની માહિતી આપણને ક્યાં મળશે? સબસેક્શન 4 માં મળશે. શું કહે છે? સમજો, સબસેક્શન 4 કહે છે કે જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને 10 કે તેથી વધુ વર્ષ સુધી 10 કે તેથી વધુ દિવસ સુધી ગેરકાયદે અટકાયતમાં રાખે તેને 5 વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પણ એક પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને 10,000 રૂપિયાથી ઓછી ના હોય તેવા દંડને પાત્ર પણ રહેશે. અહીંયા આગળ સમજો, ત્યાં આગળની કલમ આપણે જે ભણ્યા સબસેક્શન 3 માં 3 કે તેથી વધુ,
બરોબર, એટલે વધુમાં વધુ કેટલા દિવસ? તો ત્યાં આગળ 10 દિવસ જ ગણવાના. અહીંયા આગળ શું કીધું છે કે 10 કે તેથી વધુ દિવસ, એટલે સબસેક્શન 4 પ્રમાણે જે કહેવાય 10 દિવસથી વધુ ગેરકાયદેસર અટકાયત કરવામાં આવે તો સજા 5 વર્ષની થઈ જાય. બરોબર છે, ખ્યાલ આવ્યો? સજાની જોગવાઈમાં આખો ફરક પડી જાય છે. બરોબર છે, એટલે ખૂબ જ ધ્યાનથી સમજજો. બરોબર, 10 કે તેથી વધુ દિવસની અટકાયત હોય તો 5 વર્ષની કેદ અને 10,000 રૂપિયા સુધીનો દંડ. હવે આપણે વાત કરીએ સબસેક્શન 5. કોઈ વ્યક્તિને છોડી મૂકવાની રીતસર કાઢવામાં આવી હોવા જાણવા છતાં તે કોઈ વ્યક્તિ તેને ગેરકાયદેસર અટકાયતમાં રાખે, તેને આ પ્રકારની અન્ય કોઈ કલમ હેઠળ તે જેટલી મુદ્દતની કેદને પાત્ર હોય તે ઉપરાંત 2 વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પણ એક પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પાત્ર પણ રહેશે. અહીંયા આગળ ખૂબ જ ધ્યાનથી સમજવા જેવી બાબત છે કે માનનીય ન્યાયાલય દ્વારા કોઈ વ્યક્તિને છોડી મૂકવાનું જણાવવામાં આવેલું હોય, તેમ છતાં કોઈ વ્યક્તિ તેને શું કરે તો કે ગેરકાયદે અટકાયતમાં રાખે. એટલે શું કરે તો કે એને છોડે નહીં. બરોબર છે, તો શું થાય? તો જો અન્ય કોઈ કલમ હેઠળ તે જેટલી મુદ્દતની કેદને પાત્ર હોય, દાખલા તરીકે 3 દિવસ સુધી રાખે તો 1 વર્ષની, 3 થી 10 દિવસ સુધી રાખે તો 3 વર્ષની, અથવા 10 થી વધારે દિવસની રાખે તો કેટલા? 5 વર્ષની. બરોબર, જે સજા થતી હોય એટલી સજા તો ખરી છે. તદુપરાંત 2 વર્ષની મુદ્દતની બેમાંથી કોઈ પણ એક પ્રકારની કેદ. સમજણ પડી? એટલે એ સજા તો ખરી જ. જે કલમ હેઠળ એ ગુનો બનતો હોય એ સજા ઉપરાંત વધારાની 2 વર્ષની મુદ્દતની સજા જે કહેવાય એ આપવામાં આવે છે અને તે દંડને પાત્ર પણ છે. બરોબર, તો શું કોર્ટની રીત હોવા છતાં ન છોડવાથી મૂળ સજાની સાથે વધારાની, સમજો અહીંયા આગળ હું એક અલગ વર્ડ વાપરું છું, મૂળ સજા કે જે કલમ હેઠળ થતી હોય એ વત્તા વધારાની 2 વર્ષની કેદ વત્તા દંડ. ખ્યાલ આવી ગયો? હવે આપણે વાત કરીએ સબસેક્શન 6 ની. શું કહે છે કે જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને એવી રીતે ગેરકાયદે અટકાયતમાં રાખે કે જેથી એ રીતે અટકાયતમાં રાખેલી વ્યક્તિ સાથે હિત ધરાવનાર કોઈ વ્યક્તિને અથવા કોઈ રાજ્ય સેવકને તેની અટકાયતની જાણ ન થાય, અથવા આમાં અગાઉ જણાવેલા કોઈ વ્યક્તિને કે રાજ્ય સેવકને એવી અટકાયતના સ્થાનની જાણ ન થાય અથવા તેનો પત્તો ન મળે એવો ઈરાદો પ્રતીત થાય, તેને એવી ગેરકાયદેસર અટકાયત માટે બીજી જે શિક્ષાને પાત્ર હોય તે ઉપરાંત 3 વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પણ એક પ્રકારની શિક્ષા અને તે દંડને પાત્ર પણ રહેશે. સમજો અહીંયા આગળ જો કોઈ વ્યક્તિને એવી રીતે અટકાયતમાં રાખવામાં આવે કે પરિવારને ખબર ના પડે, પોલીસ કે રાજ્ય સેવકને જાણ ન થાય અને અટકાયતનું સ્થાન જે કહેવાય એ છુપાવવામાં આવે. બરોબર, સમજો તો આવું જો ખ્યાલ આવે તો જે શિક્ષાને પાત્ર અગાઉ જણાવ્યું તો એ પ્રમાણે તો ખરું જ, પણ એના સિવાય કેટલી? તો કે 3 વર્ષની મુદતની અને દંડની જોગવાઈ છે. હવે આપણે વાત કરીશું સબસેક્શન 7 ની. શું કહે છે કે જે કોઈ વ્યક્તિ અટકાયતમાં રાખેલી કોઈ વ્યક્તિ પાસેથી કે તેની સાથે હિત ધરાવતી કોઈ વ્યક્તિ પાસેથી કોઈ મિલકત કે કિંમતી જામીનગીરી બળજબરીથી કઢાવી લેવા માટે અથવા અટકાયતમાં રાખેલી વ્યક્તિ કે તેની સાથે હિત ધરાવતી કોઈ વ્યક્તિને ગેરકાયદેસરનું કૃત્ય કરવું પડે અથવા ગુનો કરવામાં સરળતા થાય તેવી કોઈ માહિતી આપવી પડે, તે માટે વ્યક્તિને ગેરકાયદેસર અટકાયતમાં રાખે તો તેને 3 વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પણ એક પ્રકારની કેદ અથવા તે દંડને પાત્ર થશે.
સમજો અહીંયા આગળ શું છે, ગેરકાયદેસર અટકાયતનો હેતુ. એકદમ શોર્ટમાં સમજાવું છું, તમને ખ્યાલ આવી જશે. જે કહેવાય ને કે પૈસા કે મિલકત મેળવવાનો હેતુ હોય, બરોબર, કે ગેરકાયદેસર કામ કરવાનો હોય કે અથવા ગુનામાં મદદરૂપ માહિતી મેળવવાનો હોય, આમાંથી કોઈ પણ હેતુ હોય, બરોબર, અને જો એ જે કહેવાય વ્યક્તિને ગેરકાયદેસરનું કૃત્ય કરવું પડે, બરોબર છે, તો 3 વર્ષની કેદ અથવા દંડની જોગવાઈ થશે. સમજો અહીંયા આગળ ફરીથી સમજાવું છું કે જે કોઈ વ્યક્તિ અટકાયતમાં રાખેલી કોઈ વ્યક્તિ પાસેથી કે તેની સાથે હિત ધરાવતી કોઈ વ્યક્તિ પાસેથી કોઈ મિલકત કે કિંમતી જામીનગીરી બળજબરીથી કઢાવી લેવા અથવા અટકાયતમાં રાખેલી વ્યક્તિ કે તેની સાથે હિત ધરાવતી કોઈ વ્યક્તિને ગેરકાયદેસરનું કૃત્ય કરવું પડે, એટલે કે ભાઈ તું પેલાને મારી નાખ, નહીં તો હું તને જે કહેવાય આ વ્યક્તિને જે કહેવાય તકલીફ થશે, બરોબર, તો કોઈ ગુનો કરવામાં સરળતા થાય, બરોબર, નહીં તો તું એક કામ કર કે તું ભાઈ જે કહેવાય ઘરનો દરવાજો ખુલ્લો રાખજે, બરોબર, હું આવીને ચોરી કરી જઈશ, તો ગુનો કરવામાં શું કરી આપે, સરળતા કરી આપે. અથવા તેવી કોઈ માહિતી આપવી પડે, બરોબર, કે ભાઈ તું જે કહેવાય તિજોરીના લોકરનો નંબર બોલ જેથી કરીને હું ખોલી શકું, બરોબર, તો આવી માહિતી આપવી પડે, આવું બધું કરવું પડે, એના માટે જે અટકાયત કરવામાં આવેલી હોય, બરોબર, તો તેને 3 વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પણ એક પ્રકારની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પાત્ર પણ થશે. આગળ જે કહેવાય એ દંડ સ્પેસિફિક હતો, હવે દંડ જે કહેવાય એ સ્પેસિફિક નથી, એ ન્યાયાલયને જે યોગ્ય લાગે એ પ્રમાણે કરી શકે છે. હવે આપણે વાત કરીએ સબસેક્શન 8 ની. શું કહે છે કે અટકાયતમાં રાખેલી કોઈ વ્યક્તિ પાસેથી કે તેની સાથે હિત ધરાવતી કોઈ વ્યક્તિ પાસેથી કોઈ ગુના કે ગેરવર્તનનો પત્તો લાગે તેવી કબૂલાત કે માહિતી બળજબરીથી મેળવવા માટે. શું? ફરીથી એકવાર, અટકાયતમાં રાખેલી કોઈ વ્યક્તિ પાસેથી, એટલે કે તમે એને જેલમાં કે તમે જે કહેવાય કોઈ જગ્યાએ પૂરેલો છે એ વ્યક્તિને, બરોબર, કે તેની સાથે હિત ધરાવતી કોઈ વ્યક્તિ, એટલે કાં તો એનો મિત્ર હોય, કાં તો એનો દીકરો હોય, કાં તો એનો સંબંધી હોય, બરોબર છે, તો કોઈ ગુના કે ગેરવર્તનનો પત્તો લાગે એવી કબૂલાત કે માહિતી બળજબરીથી મેળવવા માટે, શું કે કોઈ ગુનો કર્યો છે કે નથી એનો ગેરવર્તનનો પત્તો લાગે એવી કબૂલાત કે માહિતી બળજબરીથી મેળવવા માટે અથવા અટકાયતમાં રાખેલી વ્યક્તિને કે તેની સાથે હિત ધરાવતી કોઈ વ્યક્તિને કોઈ મિલકત કે કિંમતી જામીનગીરી પરત કરવી પડે, બરોબર, શું કરવી પડે, મિલકત કે જામીનગીરી જે હોય એ પાછી આપવી પડે, પોતે કાં તો પરત કરે કાં તો કરાવવી પડે, કે બીજાને કે ભાઈ તું જે કે ભાઈ એ મિલકત આને આપી દેજે, અથવા કોઈ દાવો કે માંગણી સંતોષવી પડે તે માટે, અથવા જે માહિતી ઉપરથી કોઈ મિલકત કે જામીનગીરી પરત મેળવી શકાય તે માહિતી આપવી પડે, ઇન્ફોર્મેશન આપવી પડે, બરોબર, તો તે માટે તે વ્યક્તિને ગેરકાયદેસર અટકાયતમાં રાખે, બરોબર, તો ઉપરની તમામ પ્રક્રિયાઓ માટે થઈને જો કોઈ વ્યક્તિને ગેરકાયદેસર અટકાયતમાં રાખવામાં આવ્યો હોય તો તેને 3 વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પણ એક પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પાત્ર પણ થશે, બરોબર છે. તો આપણે અને સરળ ભાષામાં સમજીએ તો જો કોઈને ગુનાની કબૂલાત કરવા, માહિતી કઢાવવા, મિલકતની જામીનગીરી પરત કરવા, કોઈ દાવો કે માંગણી પૂરી કરવા માટે ગેરકાયદેસર અટકાવવામાં આવે તો તેને 3 વર્ષની કેદ અથવા દંડની શિક્ષા થઈ શકે છે. તો મિત્રો, આમાં તમને જે પણ માહિતી આપી, બરોબર, એમાં સબસેક્શન 1 થી 8 માં પૂરી વિગત જે કહેવાય એ બહુ જ સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો તમને આ વિડીયો ગમતા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આવા જ નવા વિડીયો ફરીથી બનાવવાનું અમને આપના દ્વારા મોટિવેશન મળતું રહે. અને પ્લીઝ ચોક્કસથી તમારા જો કોઈ સજેશન હોય તો કોમેન્ટમાં ચોક્કસ લખશો, બરોબર છે.
આજ સાથે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી તમારા મિત્રને રજા આપશો. ભારત માતાની જય. જય હિન્દ. વંદે માતરમ.